નમસ્કાર, હું છું લગધીરસિંહ રાજપૂત. આજે આપણે રેબીઝ એટલે કે હડકવા, જે પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં ફેલાતો એક રોગ છે, તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી મેળવીશું. હડકવા એક જીવલેણ રોગ છે, પરંતુ તે સંપૂર્ણપણે અટકાવી શકાય તેવું છે. હડકવાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણે તેને 11 વિભાગમાં અહીં વહેંચી દઈશું. 1. હડકવા શું છે? 2. હડકવાના સામાન્ય રીતે વાહક કોણ છે? 3. હડકવાનો ચેપ કઈ રીતે ફેલાય છે? 4. પ્રાણીઓના કરડવાથી મનુષ્યને હડકવા ન થાય તેના માટે શું સારવાર આપવી જોઈએ? 5. હડકવા વિરોધી રસીકરણ ક્યારે કરવામાં આવે છે? 6. મનુષ્યમાં હડકવા રોકવા માટે શું જરૂરી છે? 7. આપણે હડકવાથી બચવા શું કરવું જોઈએ? 8. પ્રાણીઓને હડકવાથી બચાવવા માટે શું કરવું જોઈએ? 9. આપણા સમુદાયમાં હડકવાથી બચવા શું કરવું જોઈએ? 10. પ્રાણીઓમાં હડકવાના લક્ષણો શું છે? અને 11. મનુષ્યમાં હડકવાના લક્ષણો શું છે? તો હડકવા વિશેની માહિતી મેળવવા માટે આપણે આ વિડીયોને સંપૂર્ણ જોઈશું, જેથી કરી આપણા પરિવારમાં કે આપણી આજુબાજુમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને પ્રાણી કરડે તો તે વ્યક્તિને હડકવાનો રોગ ન થાય તેની જાણ કરી શકીએ, તથા સારવાર દ્વારા શક્ય હોય તો તે સમયે આપણાથી થાય તેટલી મદદ પણ કરી શકીએ. તો હવે આપણે સૌપ્રથમ જાણીશું હડકવા શું છે. હડકવા એ વાયરલ ચેપ છે જે મનુષ્ય અને પ્રાણીઓમાં હંમેશા જીવલેણ હોય છે, પરંતુ હું આપ સૌને એક વાત કહી દઉં કે આ રોગથી બચવું પણ સંપૂર્ણપણે શક્ય છે. હવે આપણે જાણીશું 2. હડકવાના સામાન્ય રીતે વાહક કોણ છે? હડકવા રોગ કૂતરા, બિલાડી, વાનર વગેરે જેવા પ્રાણીઓના મનુષ્યને કરડવાથી અથવા ખંજવાળવાથી થતો એક રોગ છે. એટલે કૂતરા, બિલાડી, વાનર જેવા પ્રાણીઓને હડકવાના રોગના સામાન્ય રીતે વાહક પણ કહી શકાય. હવે આપણે જાણીશું 3. હડકવાનો ચેપ કઈ રીતે ફેલાય છે? હડકવાના રોગનો ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાય છે. મોટાભાગના કિસ્સાઓમાં હડકવાનો રોગ મનુષ્યમાં કૂતરાના કરડવાથી કે ખંજવાળવાથી પણ ફેલાય છે. 90%થી પણ વધુ કિસ્સાઓમાં આમ જોવા મળે છે. હવે આપણે જાણીશું 4. પ્રાણીઓના કરડવાથી મનુષ્યને હડકવા ન થાય તેના માટે શું સારવાર આપવી જોઈએ? સૌ પ્રથમ તો પ્રાણી દ્વારા મનુષ્યના શરીર ઉપર જે જગ્યાએ કરડવામાં આવ્યું હોય તે જગ્યાએ પ્રાણીના કરડવાથી પડેલા ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોળાવી દેવું જોઈએ. પ્રાણીના કરડવાથી પડેલા ઘા ઉપર આપણી પાસે ઉપલબ્ધ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કરીને ઘાને સાફ કરી દેવો જોઈએ. આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે પ્રાણીના કરડવાથી પડેલા ઘાને ખુલ્લો છોડી દેવાનો રહેશે. તેના આ ઘા ઉપર ટાંકો લગાવવાનો નથી અને નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી સલાહ મુજબ જે વ્યક્તિને પ્રાણી કરડ્યું હોય તેને તાત્કાલિક હડકવા વિરોધી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન સિરમ રસીકરણ કરાવવાનું રહેશે. હવે આપણે જાણીશું 5. હડકવા વિરોધી રસીકરણ ક્યારે કરવામાં આવે છે? હડકવાના રોગ સામે રક્ષણ મેળવવા માટે ચામડીના પ્રથમ પડમાં અથવા સ્નાયુઓમાં હડકવા વિરોધી રસી આપવામાં આવે છે. હડકવાના રસીકરણ દરમિયાન જે દિવસે પ્રાણી દ્વારા મનુષ્યને કરડવામાં આવ્યો હોય તે જ દિવસે પ્રાણીના કરડ્યા પછી શક્ય હોય તેટલું જલ્દીથી મનુષ્યએ હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ લઈ લેવો ખૂબ જ જરૂરી છે. જો ઇન્ટ્રાડર્મલ માર્ગ દ્વારા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું હોય, એટલે કે ચામડીના પ્રથમ પડમાં હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું હોય, તો પ્રાણી કરડ્યું હોય તે દિવસે અને પ્રાણી કરડ્યું હોય તે દિવસથી 3જા દિવસે, 7મા દિવસે અને 28મા દિવસે હડકવા વિરોધી રસી મનુષ્યએ લેવી જોઈએ. આ કુલ 4 વખત મનુષ્યએ હડકવા વિરોધી રસીકરણ કરાવવું પડે છે, જેમાં એક સમયે 0.1 ml ના 2 ડોઝ બંને ખભા ઉપર ખભાની સહેજ નીચે ચામડીના પ્રથમ પડમાં લેવાનું હોય છે. તેથી 4 મુલાકાત દરમિયાન કુલ 8 ડોઝ લેવાના હોય છે. તે જ રીતે જો ઇન્ટ્રામસ્ક્યુલર માર્ગ દ્વારા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું હોય, એટલે કે સ્નાયુમાં હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું હોય, તો પ્રાણી કરડ્યું હોય તે દિવસે અને પ્રાણી કરડ્યું હોય તે દિવસથી 3જા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28મા દિવસે હડકવા વિરોધી રસી
મનુષ્યએ લેવી જોઈએ, જેમાં એક સમયે 0.5 ml એક ડોઝ ખભા ઉપર ખભાથી સહેજ નીચે સ્નાયુમાં લેવાનો હોય છે. તેથી 5 મુલાકાત દરમિયાન કુલ 5 ડોઝ લેવાના હોય છે. હવે આપણે જાણીશું 6 મનુષ્યમાં હડકવા રોકવા માટે શું જરૂરી છે. મનુષ્યમાં હડકવાનો રોગ થતો રોકવા માટે સૌપ્રથમ તો જે જગ્યાએ પ્રાણી દ્વારા કરડવામાં આવ્યું હોય તે જગ્યાએ પડેલ ઘાને સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લેવું જોઈએ અને ઘાને ખુલ્લો છોડી દેવો જોઈએ. તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ ડૉક્ટરની સલાહ મુજબ હડકવા વિરોધી રસી લેવી જોઈએ. ડૉક્ટરના માર્ગદર્શન મુજબ હડકવા વિરોધી રસીકરણ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન સિરમનો કોર્સ પૂર્ણ કરવો જોઈએ. જો મનુષ્યમાં હડકવાના લક્ષણો દેખાય તો પણ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. હવે આપણે જાણીશું 7 આપણે હડકવાથી બચવા શું કરવું જોઈએ. હડકવાથી બચવા માટે આપણે સૌપ્રથમ તો જે જગ્યાએ પ્રાણી દ્વારા મનુષ્યને કરડવામાં આવ્યું હોય તે જગ્યાએ કરડવાથી થયેલ ઘાને તરત જ સાબુ અને વહેતા સ્વચ્છ પાણીથી ધોઈ લેવો જોઈએ અને સ્પિરિટ, આલ્કોહોલ અથવા ઘરેલું એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કરી ઘાને સાફ કરી દેવો જોઈએ. ઘા ઉપર મરચું, સરસવનું તેલ, છીકણી વગેરે જેવા અન્ય કોઈપણ પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ અને ખાસ તો અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ હડકવા વિરોધી રસીકરણનો કોર્સ પૂરો કરવો જોઈએ. જો આપણા દ્વારા ઘરમાં પ્રાણીઓને પાળવામાં આવ્યા હોય તો આવા પ્રાણીઓને સમયસર રસીકરણ કરાવવું જોઈએ. હવે આપણે જાણીશું 8 પ્રાણીઓને હડકવાથી બચાવવા શું કરવું જોઈએ. પ્રાણીઓને હડકવાના રોગથી બચાવવા માટે આપણા દ્વારા પાળવામાં આવેલ પાલતુ પ્રાણીઓમાં સમયાંતરે આપણી નજીકના પશુ ચિકિત્સાલયમાં પ્રાણીઓને લઈ જઈને હડકવા વિરોધી રસીકરણ પ્રાણીઓને કરાવવું જોઈએ. આપણા દ્વારા પાળવામાં આવેલ પાલતુ પ્રાણીઓને હંમેશા આપણી દેખરેખ હેઠળ રાખવા જોઈએ. જો આપણા દ્વારા પાળવામાં આવેલ પાલતુ પ્રાણીઓને કોઈપણ અજાણા પ્રાણીઓ દ્વારા કરડવામાં આવે તો તેને તાત્કાલિક આપણા નજીકના પશુ ચિકિત્સાલયમાં પ્રાણીઓને લઈ જઈને પ્રાણીઓને હડકવા વિરોધી રસીકરણ કરાવવું જોઈએ. જો આપણા દ્વારા પાળવામાં આવેલ પ્રાણીઓમાં હડકવાના જેવા લક્ષણો દેખાય તો તરત જ આપણા નજીકના પશુ ચિકિત્સકને જાણ કરવી જોઈએ. આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખવા જોઈએ. હવે આપણે જાણીશું 9 આપણા સમુદાયમાં હડકવાથી બચવા શું કરવું જોઈએ. આપણા સમુદાયમાં હડકવાથી બચવા આપણા ઘર અને પડોશની આજુબાજુના પાલતુ પ્રાણીઓ તથા અજાણ્યા કૂતરાઓ માટે નિયમિતપણે હડકવા વિરોધી રસીકરણ કરાવવાની આપણે પહેલ કરવી જોઈએ. જો આપણા વિસ્તારમાં પ્રાણી કરડવાની કોઈપણ ઘટના બને તો તરત જ તમારા નજીકના પશુ ચિકિત્સાલયમાં જાણ કરવી જોઈએ અને જેને પણ પ્રાણી કરડ્યું હોય તેને પ્રાણી કરડ્યાની જગ્યા ઉપર પડેલા ઘા સાફ કરાવીને નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જઈ હડકવાની રસી અપાવવી જોઈએ. આપણે સૌ ભેગા મળી આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથે સાથે કચરો એકઠો થવા દેવો જોઈએ નહીં. હવે આપણે જાણીશું 10 પ્રાણીઓમાં હડકવાના લક્ષણો શું છે. હડકવાની અસરથી પ્રાણીઓના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. પ્રાણીઓના ભસવાના સ્વરમાં પણ ફેરફાર જોવા મળે છે. હડકવાની અસરથી પ્રાણી કોઈપણ કારણ વગર અતિશય ઉત્તેજિત થઈ જાય છે અને કોઈપણ કારણ વગર કરડવા લાગે છે. પ્રાણીઓમાં આ બીમારીને હાઇડ્રોફોબિયા પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન પ્રાણીઓને પાણીથી પણ ડર લાગે છે અને મોઢામાંથી અતિશય લાળ ઝરે છે. હડકવાની અસરથી પ્રાણીઓમાં લકવાની અસર થઈ જાય છે. જ્યારે પણ આવા લક્ષણો દેખાય ત્યારે આ લક્ષણો દેખાતું પ્રાણી થોડા દિવસોમાં મૃત્યુ પણ પામી જાય છે. હવે આપણે જાણીશું 11 મનુષ્યમાં હડકવાના લક્ષણો શું છે. મનુષ્યમાં હડકવાનું સૌપ્રથમ લક્ષણ જોઈએ તો અજાણ્યા પ્રાણી દ્વારા જ્યારે પણ મનુષ્યને કરડવામાં આવ્યું હોય તો તે શંકાસ્પદ હડકવાના લક્ષણોમાં ગણી તેનું રસીકરણ કરાવવું ખૂબ જ મહત્વનું છે. હડકવાના લક્ષણોમાં મનુષ્યમાં પાણીથી ડરવું, જેને આપણે હાઇડ્રોફોબિયા પણ કહીએ છીએ, અને હવાથી ડરવું, જેને આપણે એરોફોબિયા પણ કહીએ છીએ, તેવા લક્ષણો જોવા મળે છે. હડકવા એ એક જીવલેણ રોગ છે, પરંતુ હડકવા સામે પ્રતિકાર સંપૂર્ણપણે શક્ય છે. એટલા જ માટે તો કહેવાય છે રસી લો અને સુરક્ષિત રહો.
આવા જ અવનવા આરોગ્યના નવા વિષયો સાથે આપણે આગળ પણ આ જ રીતે મળતા રહીશું. તો તેની માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા. જય માતાજી.